નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ભારતીય ટપાલ વિભાગ તરફથી જીડીએસ એટલે ગ્રામીણ ડાક સેવક પોસ્ટ છે, તો તે પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, તો તેના વિશે આજે ચર્ચા કરવાના છીએ. મિત્રો, કુલ 44,228 પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે. તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, અહીં ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ છે તે ભરતી જાહેર કરવામાં આવી છે, કે જેમાં અલગ અલગ 3 પોસ્ટ છે. પહેલી પોસ્ટ છે તે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે, બીજી પોસ્ટ છે તે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે, અને ત્રીજી પોસ્ટ છે તે ડાક સેવકની હોય છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખો વિશે. હવે મિત્રો, આ ભરતીમાં તમારે અરજી ફોર્મ ભરવું હોય તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ 15/7/2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે. 15/7/2024 થી લઈને 5/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે. મિત્રો, અહીં ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે સુધારવા માંગતા હોય તો 6/8/2024 થી લઈને 8/8/2024 સુધીમાં તમે ફોર્મમાં સુધારો કરી શકશો. મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે જીડીએસનું પોર્ટલ છે, જે ઇન્ડિયન પોસ્ટ gds.online.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. વાત કરી મિત્રો પગાર ધોરણ વિશે, કે ઉમેદવારને કેટલો પગાર મળવાપાત્ર થશે. તો મિત્રો, અહીં જે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોસ્ટ છે, તો તે ઉમેદવારને ₹12,000 થી લઈને 29,380 સુધીનો પગાર મળવાપાત્ર થશે. અને તે સિવાય એબીપીએમ અને ડાક સેવકની જે પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે ઉમેદવારે 10,000 થી લઈને 24,470 સુધીનો જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે. વાત કરીએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો, અહીં જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જે 5/8/2024, તો તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 5/8/2024 રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ. પરંતુ જે અનામત વર્ગના ઉમેદવારો છે, તો ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. ચર્ચા કરી મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો મિત્રો, અહીં ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જે ઉમેદવાર ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલ હશે તે વિદ્યાર્થીઓ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકે છે. સાથે સાથે લોકલ લેંગ્વેજનું પણ નોલેજ હોવું જોઈએ. ચર્ચા કરી મિત્રો અરજી ફી વિશે. કયા ઉમેદવારે કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો મિત્રો, અહીં જે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ્ડ ઉમેદવાર છે, તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી. તે સિવાય બાકીના તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે. મિત્રો, અહીં અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. ચર્ચા કરી મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો મિત્રો, અહીં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા કે મૌખિક પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારનું સિલેક્શન છે તે મેરિટના આધારે કરવામાં આવશે, જેમાં મિત્રો ધોરણ 10માં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારીના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો ભારતીય ટપાલ વિભાગ તરફથી જીડીએસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે અને તેમના ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.